ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને અહીંયા રકમની અંદર કહેવામાં આવ્યું છે કે 10 વોલ્ટ જેટલું ઈએમએફ, એટલે તમને સૌથી પહેલા ઈએમએફ ની કિંમત આપી દીધી છે, ત્યારબાદ 3 ઓહમનો આંતરિક અવરોધ આપી દીધો છે, ધરાવતી એક બેટરીને એક અવરોધ સાથે જોડવામાં આવે છે, પરિપથમાંથી વહેતો પ્રવાહ ની કિંમત તમને અહીં આપી દેવામાં આવી છે, અને એ પ્રવાહની કિંમત કેટલી છે તો કે એ પ્રવાહની કિંમત તમને આપી દેવામાં આવી છે 0.5 એમ્પિયર. તો અવરોધ કેટલો હશે, એટલે કે આર ની કિંમત કેટલી છે ને એ પૂછ્યું છે. આર ની કિંમત જો બંધ પરિપથ જોડે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ વી કેટલા હશે એક એ વસ્તુ પૂછી છે. ચલો ડન. અહીંયા તમારી પાસે બેટરીના ઈએમએફ આંતરિક અવરોધની સાથે આપેલા છે અને તમને આની સાથે સાથે બાહ્ય અવરોધની કિંમત પૂછી છે. હું તમને એક બહુ સિમ્પલ ફોર્મની અંદર જો સમજાવવા માંગુ તો હું અહીંયા એક સિમ્પલ ફોર્મની અંદર એક બેટરી દોરી દઉં, બરાબર, અને એ બેટરીનો આંતરિક અવરોધ અહીંયા ડ્રો કરી દઉં, બરાબર, અને એ આંતરિક અવરોધની સાથે સાથે અહીંયા મેં કોઈ એક બાહ્ય અવરોધ જોડી દીધો છે. હવે સિમ્પલ મારે તો એક જ વસ્તુ સમજવાની ને, કઈ તો કે બેટરીના સર મને ઈએમએફ આપી દીધા છે. અહીંયા તમને ઈએમએફની કિંમત આપી દીધી છે કેટલી તો કે સર 10 વોલ્ટ આપ્યા. આંતરિક અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ સર અમને આપી દેવામાં આવ્યા છે 3 ઓહમ, બરાબર. બેટરીમાંથી પસાર થતો અહીંયા જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ આઈ ની કિંમત જે છે એ આપી દેવામાં આવી છે 0.5 એમ્પિયર. ચલો ડન. આ વિદ્યુત પ્રવાહ જે છે એ તમને આ વિદ્યુત પ્રવાહ, ઓકે ઠેર જાઓ, આ વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથ દરમિયાન વહેતો હશે. ચલો ક્લિયર. તો આ વિદ્યુત પ્રવાહ જે છે એ વહે છે અને ખાસ કરીને આપણને પૂછવામાં આવ્યા છે એક તો આર, અને આ આર ની વચ્ચે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ વોલ્ટેજ ડ્રોપની કિંમત પૂછવામાં આવી છે. તો સૌથી પહેલા આપણે સિમ્પલ લોજિક વિચાર કરો. તમને પૂછવામાં આવ્યું છે આર, તો મને એક વાતનો જવાબ આપો, બેટરીના ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ શું થઈ જાય? ચાલ આટલી વસ્તુ ખબર પડી હે, તો તમને એવી વસ્તુ ખબર પડવી જોઈએ કઈ તો કે સર આના માટે અમે શું કરશું તો કે આના માટે આપણે સિમ્પલ લોજિક એવું વિચારશું, બરાબર, કે તમારે આર જ શોધવાનો છે ને, બરાબર. સૌથી પહેલા જો તમને આર મળી જાય તો બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તો ખબર જ છે. જો વિદ્યુત પ્રવાહ ખબર છે તો વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર ઉપરથી તમને વોલ્ટેજ મળી જશે. તો આપણી પાસે ઓહમનો નિયમ છે વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર. તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય તો કે સર એના માટે અહીંયા આપણે લખી શકીએ આઈ બરાબર કુલ વોલ્ટેજ ના છેદમાં આપણે અહીંયા લખી શકીએ કુલ અવરોધ. સર કેમ કુલ લખો છો? હમણાં જ ખબર પડી જશે. તમારી પાસે વોલ્ટેજના ફોર્મમાં માત્ર બેટરીના ઈએમએફ છે તો અહીંયા તમે ઈએમએફ લખશો, અને કુલ અવરોધની જગ્યાએ તમને એવી ખબર પડે કે બાહ્ય અવરોધ આર અને આંતરિક અવરોધ આર આ બંને શ્રેણીમાં છે, તો આના માટે મારે લખવું પડશે આર પ્લસ સ્મોલ આર. તો માત્ર ને માત્ર હવે આપણે અહીંયા કિંમત મૂકીએ, બરાબર. તો આઈ ની કિંમત જે છે એ તમને આપી દીધી છે કેટલી તો કે 0.5 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ બેટરીના ઈએમએફ કેટલા આપી દીધા તો કે 10 ના છેદમાં ટોટલ કુલ અવરોધમાં બાહ્ય અવરોધ આપણે શોધવાનો છે વત્તા આંતરિક અવરોધ, તો કે સર આંતરિક અવરોધ આપી દીધો છે અમને 3 ઓહમ. ચલો આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય. તો આને સિમ્પલ છે, અહીંયા આર પ્લસ 3 ને આ બાજુ લાવી દઈએ અને 10 ના છેદમાં શું કરી દઈએ 0.5 કરી દઈએ. 10 ના છેદમાં 0.5 એટલે આ તમને સીધું સિમ્પલ ખબર પડવી જોઈએ કે આ તમને 20 જવાબ આવશે, બરાબર છે. 5 ના છેદમાં 10 ઉપર જાય એટલે 100, 100 ના છેદમાં 5 એટલે 20, બરાબર. અને આ હતા તમારી પાસે આર પ્લસ 3. હવે આર ને જો સૂત્રનો કરતા બનાવીએ તો આર ઇઝ ઇક્વલ ટુ 17 ઓહમ એ તમારો સીધો સિમ્પલ આન્સર આવી છે. ચલો આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. જો તમને સિમ્પલ વસ્તુ ખબર પડી જાય કઈ તો કે બાહ્ય અવરોધની કિંમત એક વખત ખબર પડી જાય, ટર્મિનલ વોલ્ટેજ તો ખબર પડી જ જાય ને, કેમ ના પડે? કારણ કે ટર્મિનલ વોલ્ટેજ એટલે બાહ્ય અવરોધ પર થતા વોલ્ટેજ ડ્રોપ. તો એ તો બહુ સિમ્પલ ઇક્વેશનથી મળે. કયું તો કે સર એ તો હવે અમને આવડે. કઈ રીતે આવડે ભાઈ તો કે વી ઇઝ ઇક્વલ ટુ સર આઈ આર, વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર. આઈ ની કિંમત ખબર છે? હા સર આપી દીધી છે કેટલી તો કે 0.5, અને આર ની કિંમત તો કે સર એ તો હમણાં જ મેળવી 17. ચલ ડન. તો આ થઈ ગઈ તમારી પાસે 8.5 વોલ્ટ. આ તમારો સીધો સિમ્પલ આન્સર આવી જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. અને આના કરતાં બી હજી એક મેથડ એવી પણ છે કે તમે સિમ્પલ વિચાર કરો કે આ વોલ્ટેજ માત્ર ને માત્ર આ અવરોધ ઉપરના હતા, આ અવરોધ અને બેટરી એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. તો આપણે ભણેલા જ છીએ ને ટર્મિનલ વોલ્ટેજ અને બેટરીના ઈએમએફ વચ્ચેનો સંબંધ. કયો સંબંધ ભણ્યા છીએ તો કે સર અમે એવું ભણ્યા છીએ કે વી ઇઝ ઇક્વલ ટુ
ઈ માઇનસ આઈ ઇન્ટુ આર. ચલો ડન. એપ્સિલોન માઇનસ આઈ આર. ચલો ડન. આટલી વસ્તુ ભણેલા છીએ. આ બધી વસ્તુ ખબર છે. ટર્મિનલ વોલ્ટેજ છે, બેટરીના ઈએમએફ છે, આઈ પસાર થતો વિદ્યુત પ્રવાહ છે, બરાબર. ઈએમએફ આપી દીધા, પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો કે યસ સર. આંતરિક અવરોધ, તો કે યસ સર. આ બધાની કિંમત મૂકીને અહીંયા જવાબ લાવશો ને તો પણ એ 8.5 વોલ્ટ જ મળશે. ગણતરી કરીને જોઈ લો તમે. કોઈ પણ રીતે બંનેમાંથી કોઈ પણ રીત V ઇઝ ઇક્વલ ટુ આઈઆર કરો. હાલાકી આ રીત મને સહેલી લાગે છે, ગણતરીમાં પણ સહેલી છે, તો V ઇઝ ઇક્વલ ટુ આઈઆર કરો અથવા આ રીતે મેળવો, બંનેમાં આન્સર સેમ આવશે. ચલો ડન. તો તમારી સામે ગણતરી છે, અગેન પોઝ કરીને લખી લો. ત્યાર પછી એક આગળના દાખલા તરફ આપણે આગળ વધીએ ગઈશ. એકદમ ઇઝી છે, નોટ ડાઉન કરતા રહેજો. ચલો ડન.